બારડોલીના 10 ગ્રામ પંચાયતના 22 ગાળામાં પેવર બ્લોક કામ મામલે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ અનેક ઘરો આગળ પેવર બ્લોકનું કામ અધૂરું હોવાનો આક્ષેપ છે। રહેવાસીઓએ કામમાં ભેદભાવ અને ગ્રાન્ટના ઉપયોગ અંગે તપાસની માંગ કરી છે। માહિતી મુજબ તાલુકા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી રૂપિયા 4 લાખ આ કામ માટે મંજૂર થયા હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં આ રકમનો ઉપયોગ માત્ર 5 થી 6 ઘર સુધી મર્યાદિત રહ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ખાસ કરીને જંગલ ખાતાની સામે રહેતા ગરીબ આદિવાસી પરિવારોના ઘરો આગળ પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં ત્યાં પેવર બ્લોક ન નખાતા રહેવાસીઓમાં અસંતોષ છે। 22 ગાળાના રહેવાસીઓએ સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી કામનું નિરીક્ષણ, ગ્રાન્ટ ખર્ચની તપાસ અને બાકી રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત અને તાલુકા તંત્ર આ રજૂઆત પર કઈ કાર્યવાહી કરે છે। જી નમસ્કાર, હું છું વિમલ પરમાર અને હું 10 ગ્રામ પંચાયતનો એક રહેવાસી છું અને અમે 10 ગામ 22 ગાળામાં રહું છું। અને આજે તાલુકા પંચાયત પર જ્યારે વિકાસ અધિકારી સાહેબને અમે એક અરજી આપવા માટે આવ્યા છે અને અરજીનો જે ખાસ વિષય હતો એ છે 10 રહેણાંક વિસ્તાર 22 ગાળા જે છે એ 22 ગાળામાં જે બ્લોકનું કામ અત્યારે થયું છે થોડાક દિવસો પહેલાં, અને એ જે બ્લોકનું કામ થયું છે એ ફક્ત 4 થી 5 ઘરોને જ કરવામાં આવ્યું છે। અને એ જે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી એ તાલુકાના સ્વભંડોળમાંથી જે અમારા ગામના જે તાલુકાના સભ્ય છે દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર, એમના જે ગ્રાન્ટમાંથી 4 લાખની પાસ કરવામાં આવી હતી। ફક્ત 4 થી 5 ઘરોનું જ કામ કરવામાં આવ્યું છે અને બાકીનું કામ બંધ થઈ ગયું છે। તો અમારો પ્રશ્ન એ છે કે જે બીજા બધા ઘરો છે 22 ગાળામાં આવેલા, એ લોકોનો શું વાંક? એ લોકોના બારણામાં, એ લોકોના ઘરની આંગણે એ જે બ્લોકનું કામ કેમ અટકાવવામાં આવ્યું છે? તો એ પ્રશ્ન લઈને આજે અમે તાલુકા પંચાયત વિકાસ અધિકારીશ્રીને આ અરજ કરી છે કે તમે એનો એક ચકાસણી કરવામાં આવે કે એ બ્લોકનું કામ કેમ અટકાવવામાં આવ્યું છે અને જો બાકીનું કામ છે એ કેવી રીતના પૂર્ણ થશે, ગ્રામ પંચાયતથી થશે કે તાલુકાએથી થશે, એ અમે પ્રશ્ન લઈને આવ્યા છે અને એનું નિરાકરણ અમને જલ્દથી જલ્દ મળે એવી આશા સાથે અમે વિકાસ અધિકારીશ્રીને આ અરજી આપી છે। અને બીજી એક અરજી અમે 10 ગ્રામ પંચાયતમાં આપવા જઈ રહ્યા છે કે ત્યાંથી પણ અમને એક જવાબ મળે અને આગળ આ કાર્યવાહી થાય એની અમે માંગ કરીએ છીએ। ધન્યવાદ। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।